અને આગળ વાત કરવી છે રાજકોટની. રાજકોટ આમ તો અત્યારે ભાતીગળ મેળાઓ માટે, ભાતીગળ સંસ્કૃતિ માટે ચર્ચામાં રહેવું જોઈએ, પણ દુર્ભાગ્યવશ અત્યારે એ જ સંસ્કૃતિનો સોથ વાળનાર, એ જ સંસ્કૃતિનો વિધ્વંસ કરનાર અને રાજકોટમાં નીચતાની તમામ હદ પાર કરનાર એક પરિવારના કારણે રાજકોટ ચર્ચામાં છે. જી હા, એ પોન કાંડની વાત થઈ રહી છે જેણે આખા ગુજરાતને હચમચાવીને મૂકી દીધું છે. દરરોજ ઉગતા સવારની સાથે એક નવો ખુલાસો થાય છે અને એવો ખુલાસો હોય છે કે જે ચોંકાવીને રાખી દે. આજે પણ આ કેસમાં એક મોટો ખુલાસો, મોટો ધડાકો થયો. શું છે, જય પાસેથી જાણીએ. જેના પર બિલકુલ એક મોટો ખુલાસો થયો છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક નામાંકિત હોટલ કે જ્યાં એક રૂમ રાખવામાં આવ્યો હતો આ પરિવાર દ્વારા, કે જ્યાં સસરા અને પુત્રવધુ બંને જતા હતા અને ત્યાં પુત્રવધુ મસાજ કરતી હોય સસરાના, એ પ્રકારના વિડીયો બનાવવામાં આવતા હતા, જ્યાંથી એક વેબકેમ પણ ઝડપાયો છે. હોટલ ઉપર આજે પોલીસે રેડ કરી હતી અને હોટલમાંથી મસાજ કરવાના અલગ અલગ સંસાધનો તો મળી આવ્યા છે જ, જેની સાથે કેટલાક સેક્સ ટોયસ પણ મળી આવ્યા છે. એટલે કે નુપુર કહી શકાય કે વધુ એક મોટો ધડાકો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આખરે આ કેસમાં હવે વધુ કયા નવા ધડાકા થાય છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે તેની, અને એ વાદળ તીડના તોડાના રૂપે ઘેરાયા છે. કારણ કે ચર્ચા એવી ચાલી રહી છે, વાતો એવી થઈ રહી છે, બનાસકાંઠામાં તીડ આવ્યા છે અને બીજી બાજુ તીડ નિવારણ સંસ્થાન છે એવું કહી રહ્યા છે કે તીડ નથી, આ ખડમાકડી છે. તીડની વાતો ઉપજાવી કાઢેલી છે, કોઈએ આ તીડના નામે અફવા ઉડાડી છે, પણ હકીકતમાં શું છે? કારણ કે તીડ એક એવી વસ્તુ છે કે જે ખેતરમાં એનું ટોળું બેસે, પાકનો સોથ વાળીને નીકળી જાય, ખેડૂતને બરબાદ કરી નાખે, એવો બરબાદ કરે કે એને બેઠા થતા વર્ષો લાગી જાય. ત્યારે આખરે આ બનાસકાંઠાની અંદર ખેતરમાં દેખાઈ રહ્યા છે એ શું છે? શું કહી રહ્યા છે ખેડૂતો, શું કહી રહ્યા છે અધિકારીઓ, એ જુઓ. તીડ આવ્યા છે, બહુ તીડ છે. પહેલા જે 2019 માં હતા એથી થોડો અલગ કલર છે, પણ તીડ છે. નુકસાન કર્યું તમારા પાક? નુકસાન તો સર આવ્યા છે, બે ઉજવણ નથી નુકસાન કરે. કેટલા દિવસથી આવી રહ્યા છે? 3 દિવસ. હું વિનંતી સાથે રાજસ્થાન સરકારને કહું છું, રાજસ્થાનના ગેહલોત સરકારને હું વિનંતી સાથે કહું છું કે અમારા બનાસકાંઠાના ખેડૂતોને, મારા ગુજરાતના ખેડૂતોને નુકસાન ન પહોંચે એવી ગેહલોત સરકાર કાળજી રાખે અને ગેહલોત સરકાર તીડ નિયંત્રણ વિભાગને પણ આદેશ કરે, કારણ કે એમના તીડ નિયંત્રણ અધિકારીઓ જે છે એ બિલકુલ આળસુ છે, બિલકુલ જૂઠા છે, બિલકુલ ખોટા છે. હું સાતથી ઠોકીને કહું છું, હું સાબિતીથી કહું છું કે તે અધિકારીઓ કશું જ કરી શકવાના નથી અને ટૂંક સમયમાં મને તો એવું લાગે છે કે સવારના 5 વાગ્યા સુધીમાં મારા બનાસકાંઠાનો ખેડૂત બરબાદ થઈ જશે. અને જેસલમેરથી જો તીડ ગુજરાત તરફ આવશે અને ગુજરાતના ખેડૂતો અને બનાસકાંઠાનો આપણો બોર્ડર વિસ્તાર છે, તો તીડનો જો ભયંકર આવું તાંડવ થશે તો ખેડૂતો બરબાદ થઈ જશે. અને સરકારને એનો નિકાલ કરી અને રાજસ્થાન સરકાર અને ગુજરાત સરકારને આપણે રોકી અને એનો નિકાલ કરવો જોઈએ અને ઝડપીથી ઝડપી નિકાલ થશે તો ખેડૂતો बच्चे नकर खेडूतों बर्बाद થઈ જશે. बनासकांठा में ऐसी कोई प्रॉब्लम है ही नहीं. अब जैसलमेर के एरिया में जो मोहनगढ़ का नहरी एरिया है वहाँ पे टिड्डी मिली है. टिड्डी नहीं मिली एक्चुअल में, वहाँ पे हॉपर से मिले हैं, तो हॉपर का कंट्रोल कर लिया गया है. ऐसी कोई प्रॉब्लम नहीं है. अभी वहाँ सिटी में रवाना कर दी गई है उनके स्टेशन पे और सर्वे अभी जारी है. हमारा अभी ये सर्वे हुआ है, आज हम करके आए. हो सकता है अगले 2-3 दिन के बाद फिर हम सर्वे करेंगे, उसके बाद 5-6 दिन बाद फिर सर्वे करेंगे और इसी तरह से स्पेशल सर्वे भी हम डिमांड करेंगे सरकार से, गवर्नमेंट से, पुलिस से, डिपार्टमेंट से. અને આગળ વાત કરવી છે શિક્ષણના વેપારની, અને શિક્ષણના થઈ રહેલા વેપારની વચ્ચે શિક્ષણ વ્યવસ્થાની પર તોડાતી એક ઘાતની, કારણ કે શિક્ષણનું વેપારીકરણ થયું છે. ત્યારે તમે જુઓ કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા ફી. હા, ફી રેગ્યુલેટરી કમિટી છે, પણ તેમ છતાં પણ ફીનો જાણે કે એક પહાડ ખરકી દેવામાં આવે, બોજો. અને બીજી બાજુ જ્યાં આગળ ઓછી ફીમાં બાળકોને ભણાવાય છે, ગ્રાન્ટેડ ઇન સ્કૂલો, એમના અસ્તિત્વ ઉપર જ જોખમ તોડાય છે. આક્ષેપો તો ત્યાં સુધી થાય છે કે ગ્રાન્ટેડ ઇન શાળાઓને ખતમ કરી દેવાનો કારસો રાજ્યની અંદર ઘડાયો છે. કોના દ્વારા ઘડાયો છે, શું છે અને શું ઘાત તોડાઈ રહી છે ગ્રાન્ટેડ ઇન શાળાઓ ઉપર, અને આખરે કેમ ગ્રાન્ટેડ ઇન શાળાના સંચાલકોએ વિરોધ પર ઉતરવું પડ્યું છે? આશુતોષે માહિતી મેળવી, આશુતોષ પાસેથી જાણીએ. છઠ્ઠા તબક્કાનો વિરોધ આજથી શરૂ કરવામાં આવ્યો છે અને બ્લેક વીક જે છે તે શાળા સંચાલકો અને શિક્ષકો ઉજવી રહ્યા છે. એટલે આજથી 24 તારીખ સુધી, 1 સપ્તાહ સુધી શિક્ષકો જે છે તે કાળા કપડાં પહેરીને શિક્ષણ કાર્ય ચલાવશે. શાળામાં જોઈ શકાય છે કે હાલ વર્ગો ચાલુ છે અને તમામ શિક્ષકો જે પણ આવ્યા છે તે બ્લેક કપડાં પહેરીને આવ્યા છે અને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. એટલે અનોખો વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પરિણામ આધારિત ગ્રાન્ટ હોય અથવા તો શિક્ષકોની ભરતી હોય, અનેક તેમના પ્રશ્નો વર્ષોથી પડતા છે. ચૂંટણી પહેલા વાયદો પણ કરાયો હતો કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે, તેમ છતાં
હજુ સુધી પરિપત્ર કરવામાં નથી આવ્યો અને તેના જ કારણે આ જે શિક્ષકો છે તે કાળા કપડાં પહેરીને આવે છે. આજ રોજ સમગ્ર ગુજરાતની 6000 કરતાં વધુ શાળાઓમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર 17 થી 24 દરમિયાન બ્લેક સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. તે અનુસાર બ્લેક કપડામાં શિક્ષકો શિક્ષણ કાર્ય કરશે. કામગીરી હોય, ઓનલાઈન જે કામગીરી હોય, એ બધાની કામગીરીનો અમે વિરોધ કરી રહ્યા છે. શાળાની અંદર કર્મચારીઓની સંખ્યાબળ છે, તે સંખ્યાબળ પૂરતા પ્રમાણે મળતું નથી અને જેની સીધી અસર શિક્ષણ કાર્ય ઉપર પડે છે. અત્યારે કામ ચલાવવું પ્રવાસી શિક્ષકો ફાળવી આપેલા છે, પણ એ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી. પ્રમાણમાં શિક્ષકો ન ફરવાતા શિક્ષણ કાર્યને ખૂબ જ માઠી અસર થઈ રહી છે. એક ક્લાસમાં વારંવાર કોઈ શિક્ષક જાય તો છોકરાઓને પણ એ પસંદ હોતું નથી. માટે જે કાયમી શિક્ષકો છે એની તાત્કાલિક ભરતી કરવામાં આવે. આ ઉપરાંત ક્લાર્કો છે તેની ભરતી નથી, એના કારણે પણ શિક્ષકોએ ક્લાર્કનું કામ કરવું પડે છે, તેના કારણે પણ શિક્ષણને ખૂબ જ મોટી અસર થાય છે. તો આ ક્લાર્કની, પટ્ટાવાળાની, વર્ગ ચાર્જના કર્મચારીઓની ભરતી તાત્કાલિક કરવામાં આવે. કેમેરામેન દિલાવર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભારતની હંમેશાથી એક જ પોલિસી રહી છે, એક જ મંત્ર રહ્યો છે, વસુધૈવ કુટુંબકમ. જી હા, આ નવું ભારત એ છે કે આંખમાં આંખ નાખીને જોવે પણ છે અને મેલી આંખ જો કોઈ મેલો ડોળો ઉગામે દેશની સામે, મેલો ડોળો માંડે તો એ આંખ ફોડતા પણ જાણે છે. પણ હા, જ્યારે દુશ્મન પણ કેમ મુસીબતમાં ન હોય તો એ દુશ્મનની મદદ કરવા માટે પણ ભારત પહોંચી જાય છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરે છે. ફરી એકવાર એનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું મધદરિયે. યશ પાસેથી જાણીએ. બિલકુલથી ચીન જે હંમેશા ચાલબાજી કરતું હોય છે, ભારત વિરુદ્ધ અનેક પ્રકારના ષડયંત્રો પણ રચતી હોય છે, આ બધાની વચ્ચે આપણી ભારતીય નેવી કોસ્ટગાર્ડની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરિયામાં ચીનનો એક વિદેશી નાગરિક કે જે વિદેશી જહાજમાં સવાર હતો તેને હાર્ટ એટેક આવ્યો અને તેની જાણ ઇન્ડિયન નેવીને થતાની સાથે તાત્કાલિક ઇન્ડિયન નેવીએ પોતાનું હેલિકોપ્ટર મોકલ્યું હતું. હેલિકોપ્ટરથી એ ચીની નાગરિકનું રેસ્ક્યુ કર્યું અને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. એટલે આ ઘટનાથી ચીન પણ નોંધ લેશે કે ભારત વાસ્તવમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાની સાથે કામ કરે છે. બિલકુલ, આમ તો આખું વિશ્વ જાણે છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં ભારત માને છે, પણ ચીન છે, ચીનનો ભરોસો શું? કારણ કે ગમે એટલી મદદ કરો, આની પહેલાં પણ હિન્દી ચીની ભાઈ ભાઈ અને દોસ્ત થઈને પીઠમાં ખંજર ભોંક્યું હતું ચીને. પણ ખેર, આગળ વાત કરવી છે રચાવા જઈ રહેલા ઇતિહાસની. જી હા, છેલ્લો પડાવ હતો જે ચંદ્રની ભ્રમણ કક્ષાની અંદર ચંદ્રયાન 3નો, એ પણ સફળતાપૂર્વક પાર કરી લીધો છે અને હવે રાહ જોવાની છે 5 દિવસની કે જ્યારે ઇતિહાસ રચાશે. પણ આજનો દિવસ કેમ મહત્વનો રહ્યો, આજના દિવસની મહત્વની ઘટના શું રહી અને આગળ હવે શું થવાનું છે ચંદ્રની આ યાત્રાની અંદર અને કેવી રીતે ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, જાણીએ અજય પાસેથી. અજય. निश्चित तौर पर नूपुर, भारत अपने एक जो मून मिशन पे निकला है वो एक तरह से उसका आज एक महत्वपूर्ण पड़ाव भारत ने पार कर लिया है. खास करके जिस विक्रम लैंडर को चंद्रमा की सतह पर सॉफ्ट लैंडिंग करनी है, खास करके साउथ पोल पर, वो अभी प्रोपल्सन मॉड्यूल के जरिए सफ़र कर रहा था. 5 चक्कर पूरे हो चुके थे, लेकिन आज प्रोपल्सन मॉड्यूल जो है उससे विक्रम जो लैंडर है उसको अलग करने की प्रक्रिया पूरी की गई. अब इसके आगे जो विक्रम लैंडर है वो अपना सफ़र तय करेगा और जो प्रोपल्सन मॉड्यूल है वो चंद्रमा का चक्कर लगा जाएगा और खास करके विक्रम लैंडर की जो इन्फॉर्मेशन है वो इसरो को लगातार भेजता रहेगा. फिलहाल विक्रम लैंडर की अगर हाइट की बात करें तो वो चंद्रमा की सतह से करीब 100 किलोमीटर की हाइट पे उड़ रहा है और 100 × 100 की जो ऑर्बिट है उसमें उसे लाना है. और कहा यह जा रहा है कि 30 किलोमीटर की हाइट पर जब विक्रम लैंडर आएगा तब सबसे अधिक चुनौती शुरू होगी, खास करके भारत के मून मिशन की. और उसमें न सिर्फ सॉफ्ट लैंडिंग है बल्कि सॉफ्ट लैंडिंग के बाद जो रोवर है उसको चांद की सतह पर उतारना है और दक्षिणी ध्रुव पे किस तरह का एटमॉस्फेयर है और किस तरह की रासायनिक प्रक्रियाओं को वो भारत भेज सकता है एक्सपेरिमेंट के तौर पे, वो तमाम सारी इंफॉर्मेशन गैदर करनी है. लेकिन जो अंतिम 30 किलोमीटर होगा वही सबसे महत्वपूर्ण होगा, क्योंकि उसमें न सिर्फ विक्रम लैंडर की स्पीड काफ़ी कम करनी है, यहाँ तक कि 7 किलोमीटर पर आवर की स्पीड से, बल्कि चंद्रयान 2 का अनुभव बताता है कि जब 2.1 किलोमीटर की हाइट पर उस वक्त चंद्रयान 2 का जो विक्रम लैंडर था वो एक तरह से क्रैश हो गया था, सॉफ्ट लैंडिंग नहीं हो पाई थी. तो अब एक तरह से वैज्ञानिकों की धड़कन एक तरह से बढ़ चुकी है और जो अगली चुनौती यही है कि विक्रम लैंडर को किस तरह से चांद की सतह पर न सिर्फ स्पीड कम करके बल्कि सफलतापूर्वक उसे उतारा जाए और जिस एजेंडे के लिए भेजा गया है उस मिशन को पूरा भी करे. जी, हिमाचल प्रदेश पर વરસાદે કરેલા પ્રલયના તાંડવની શું પરિસ્થિતિ છે ત્યાં આગળ, કેવો સોથ વાળી દીધો છે, કેવું તાંડવ કર્યું છે, આયુષી પાસેથી જાણીએ.
બિલકુલ નુપુર, હિમાચલ અને શિમલાની અંદર જે રીતે અત્યારે હાલ ભારે મેઘ જે કહેર જોવા મળી રહ્યો છે તેને લઈને વરસાદના અને ભૂસ્ખલનને લઈને 71 લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકોને સુરક્ષિત સ્તરે ખસેડવામાં આવ્યા છે. વરસાદને લઈને 7,500 કરોડનું નુકસાન પણ હિમાચલની અંદર થઈ ગયું છે. 48 કલાકમાં એરફોર્સે 780 લોકોનું રેસ્ક્યુ કર્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 200થી પણ વધુ રસ્તાઓ છે કે જે હાલ બંધ છે. 800થી વધુ રસ્તાઓ છે તેને અસરો પહોંચી છે. 19 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજોને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું ઉપર તે એલર્ટ છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શિમલામાં પણ 3 દિવસ અગાઉ જે મંદિર છે તે ધરાશાયી થયા હતા, અનેક લોકો તેની અંદર દટાયેલા છે. હજુ પણ કેટલાક મૃતદેહ બહાર આવે તેવી સંભાવનાઓ છે, ત્યારે 6 લોકોને બચાવી લેવાયા છે અત્યાર સુધી. અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને શ્રાવણ મહિનાની શરૂઆત અને પહેલો જ દિવસ શિવાલયોમાં હર હર મહાદેવ જય ભોળાનાથના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. સોમનાથ મંદિરની અંદર ભક્તોનું જાણે કે ઘોડાપૂર છે, તો આ બાજુ નાગેશ્વર જ્યોતિર્લિંગની અંદર પણ ભક્તોનો ધસારો છે. પંચનાથ મહાદેવ હોય કે પારમેશ્વર મહાદેવ અમદાવાદનું હોય, બધી જ જગ્યાએ તમામ ગામથી લઈને શહેર સુધી ભક્તિમય માહોલ, અને આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લોકો મહાદેવની પૂજા કરી રહ્યા છે.